સુરતમાં ભાજપના આંતરિક મતભેદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ઉત્તર સુરતના ધારાસભ્ય કાંતિગોલાની ઓફિસમાં યોજાયેલી બેઠક દરમિયાન ટીપી કમિટીના ચેરમેન મહેન્દ્ર દેસાઈ, કોર્પોરેટર જયશ્રી વોરા તથા તેમના પતિ મનહર વોરા વચ્ચે બોલાચાલી બાદ ઝપાઝપી થયાના આક્ષેપો થયા છે. સમગ્ર ઘટનાના આક્ષેપ મુજબ મહેન્દ્ર દેસાઈ ખુરશી લઈને હુમલો કરવા દોડ્યા હતા, જેમાં જયશ્રી વોરા અને મનહર વોરાને હાથ અને આંગળીના ભાગે ઈજા થઈ હતી. મનહર વોરાએ આ મામલે પ્રદેશ ભાજપના નેતાઓને લેખિત રજૂઆત કરી કાર્યવાહી કરવાની માંગ કરી છે. મનહર વોરાના જણાવ્યા મુજબ બેઠકમાં ઉદ્યોગો અને ડિમોલિશન સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા દરમિયાન વિવાદ વધ્યો હતો. બીજી તરફ મહેન્દ્ર દેસાઈએ આક્ષેપોને નકારી કાઢતા જણાવ્યું કે કોઈ મારામારી થઈ નથી, માત્ર સામાન્ય બોલાચાલી થઈ હતી. આ મામલે સંગઠન સ્તરે રજૂઆત બાદ હવે આગળની કાર્યવાહી પર નજર રહેશે. અંદર બોલાવતી મહેન્દ્ર દેસાઈ અમારા વિસ્તારની અંદર જેટલી ઇન્ડસ્ટ્રી ચાલે છે એમાં એનું ડિમોલેશન કરવા અરજી કરેલી. એક અમારા કાર્યકર્તાનું પટેલનું મકાનનું ડિમોલેશન અરજી કરેલી, ત્યારે એ ડિમોલેશન થતા અમારા કાર્યકર્તા દિલીપ નારોડા, એના પટેલ અને કુમાર સાહેબની કુમાર સાહેબે કીધું ભાઈ હું ન એમાં કહી શકું, તમે મહેન્દ્ર દેસાઈ અરજી કરી છે, વરાછા ઝોનલ અધિકારી એવું કીધું મહેન્દ્રભાઈ દેસાઈ અરજી કરેલી છે, તમે એને મળો, એ કહો તો અમે અટકાવી શકીએ. પણ મહેન્દ્ર દેસાઈ પાસે જાતા એ લોકોને એવું કીધું થૂકેલું પાછું નથી લેતો, એનું મકાન જમીન દોસ્ત કરો. એનું પટેલનગરમાં ઇન્ડસ્ટ્રીનું મકાન જમીન દોસ્ત કરી 50 લાખનું નુકસાન કર્યું. બીજું મકાન જીએડીસીમાં એને ડિમોલેશન કરાવ્યું, ત્યારે એ લોકોને એના ક્લાસનો વિદ્યાર્થી ધીરુભાઈ તળાવિયાનો છોકરો હતો. ધીરુભાઈ અમને એવું કીધું તમને ચૂંટણી વખતે અમે હારમાળા પહેરાવેલી છે, તમને મત અપાવેલી છે, તમારી કાર્યાલય આવી છે, અમારું મકાનનો બચાવ કરો, છતાં એનો બચાવ ન કરો. જેટલી સૌરાષ્ટ્રવાસીના મકાન ઇન્ડસ્ટ્રીમાં હાલે છે એટલે કતારગામ વરાછા ઝોનમાં એની અરજી કરેલી છે અને જમીન દોસ્ત કરવાનું કહી દીધું છે. એમટીસી ઇન્ડસ્ટ્રીમાં અનલીગલી મકાન છે, તો પોતાનું મકાન એક કામરેજ ઇન્ડસ્ટ્રીમાં હાલે છે તો એ અનલીગલી ગણાશે ને. હવે તો એનું મકાન તમે તપાસ કરો. તો આવી રીતે અમારી ઉપર એને મને આવો આરોપ માર્યો, તમે મારું નામ લ્યો છો. મેં તારું સિંગલ નામ લીધું હોય તો મને એક વ્યક્તિ સાબિત કરશે. એ કેમ સાબિત હું નહીં કરી શકું, એમ કરીને મારા ઉપર ઉગ્ર થઈને મને ખુરશી મારી, મને ફ્રેક્ચર કરેલું છે. મારા ધર્મપત્ની જયશ્રીબેન વોરા ને કોર્પોરેટરને હાથ મોડીને એને આંગળીમાં ફ્રેક્ચર કરેલું છે. અમારા બહેનની ઉપર ઈજા કરેલી છે, બહેનને મારેલા છે.